મહીસાગરમાં ભ્રષ્ટાચારી સરપંચને સસ્પેન્ડ કરાયા। મહીસાગરમાં ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર સામે કડક પગલાં લેવામાં આવ્યા છે। માલવણ ગ્રુપ ગ્રામ પંચાયતની સરપંચ જોશનાબેન સોલંકીને સત્તાનો દુરુપયોગ અને નાણાકીય ગેરરીતિના આરોપો સાબિત થતા જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થે તાત્કાલિક અસરથી પદ પરથી દૂર કરી દીધા છે। તપાસમાં સામે આવ્યું છે કે સરપંચે બિનઅધિકૃત રીતે ખાતું ખોલાવીને 2.9 રૂપિયા લાખનો ખર્ચ વહીવટી મંજૂરી વિના કર્યો હતો। આ ઉપરાંત ગ્રામજનોએ સ્વખર્ચે બનાવેલા રસ્તાનું પંચાયતના રેકોર્ડમાં 60 રૂપિયા બિલ દર્શાવી સરકારી નાણાં ઉપાડ્યાનો પણ આક્ષેપ સાબિત થયો છે। આ કાર્યવાહીથી સ્થાનિક સમુદાયમાં ભ્રષ્ટાચાર સામે કડક પગલાં લેવામાં આવ્યા છે, જેનાથી લોકોમાં સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। આ ઘટનાના પગલે સ્થાનિક શાસનમાં વધુ પારદર્શિતા અને જવાબદારીની અપેક્ષા વધી છે। અલ્પેશકુમાર રાઠોડ, નીડ 24 ન્યૂઝ, ખેડા। પૂરા સમાચાર જોવા માટે નીડ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો।